તો પણ દશરથના પગ ચાંચા કરે આખો દિવસની આશીર્વાદ યાદ રાખજો. હું તો તારા એના માવતરેથી પેલા દાસીઓ માવતરેથી રાણી જોડીઓ આપવામાં આવતી 105 દાસી આપેલા. એમાં આ એની ઉતરી આ મંત્રીને કૌકઈની સાવ અને કૌકઈને સાવન ગૌરાવીને ઉજેરેલા કાંદાર દેશની માલિકો. એટલે કાલ જો તું કૌશલ્યાના પાણીને ભર. મને અત્યારે તારા મા બાપનું અન્ન મારે રૂવાડે ધા નાખીને પુકારે છે. કૌશલ્યાના પાણી ભરી અને કૌશલ્યાના ઘોડાની લાડુના હુંડા તારે માથે છે. જા સમજવું હોય તો સમજવો, ન સમજવું હોય પણ કે છે શું કે આખા ગામમાં નીકળ્યા ધંધોલ વાગે આકાશ પાતાળ એક થઈ ગયો. રામકાલ ગાજી દે એટલે કઈ કહે છે કે રામકાલ ગામને ગયું મોર મન થાય. મને બહુ આનંદ છે રામ ગાજી દે. મને ભરત કરતા 100 ગણો રામ વાલો. શું રાંધામાં છોકરો આમ કરે તો વળી આધી અવળી જોઈને એનું બધું આટો સમજાવે તો તને 100 ગણો કે 25 ગણો. દશરથે આ જુગતી કરી છે. ભરતની શત્રુઘ્નને મહાલમાં મૂકી દીધા. કારણ કે રાજ ભરત હોય ત્યાં અપાય એમ નહોતું. વિવાહ વખતે વરદાન આપ્યું તો કૈકેયીનો દીકરો જ રાજા થાય. એનું શું થાય એ હાટો એને રાજનીતિ વસાડવા લાવી અને બેને મોહાલ ખુદ કાબુલમાં મોકલી દીધા. આમ કોઈને રામને ગાદી દે લાદ ઉહેડવાની તો પછી વાત, પણ હું તને જેલના હળિયાની પાછળ પાડું. હૃદય ખડક ઉછળક રામચોરીનું તત્વ કૃષ્ણમાં આવે. માટે દુષ્કન કો અડનો નહીં શાસ્ત્રનું દોષ બતાય. માટે કૃષ્ણ કાળ જોવન કો મુચકન દીવો મિલાય. એ બળી જાય હવે મારે એને કઈ અડવું નહીં. તેજી બાત સુનાવતી સહા કઈ સુખ માની ઉબરી કી બરતાવદકી એ સબ બાત થતી અમે દુઃખદાની. પણ સાંગો પાંચ નથી કલયુગ ક્યારે ભરી ગયો મંત્રામાં. જ્યાં 10 કીયો મામા તું લીકો મારા બાપની દાદી તે મારો બહુ સારું કર્યું એમ કરીને જેમ મહામાં હાથ દીધો તબ હો ગઈ તો કુમતી કુમતીમાં શરીરમાં કપકા વાત હતી. રાજાએ મને છોકરી અરે કુબજા હવે કોઈ ઈલાજ, હવે શું ઈલાજ છે માનતી નથી. કારો ન કહો એમ આ જરા વધારે દ્રઢ થઈ. મારે તો તારે રહેવું પણ નથી. હવે કોઈ ઈલાજ કે હા એક ઈલાજ છે. દૈયાસુર સંગ્રામની માલિકો કઈ જેવી કોઈ ક્ષત્રની લડી નથી. મહારાજા દશરથમાં જયારે અસુરોની આને લડવા જાય ત્યારે ડાબી બાજુ બેઠક લઈ ધનુષ બાણ કરે તરવાર બાંધીને બેસ અને રથિકા નિકટ પડ કીધી સબ બહચાલ વહા દી જય મુકામ ને બે ખીલા સૂદ જમદાર દાંત ના હવા દીસ મન કે અપાર દીવાસુર સંગ્રામની સામે બધી સરાગડી લાગવા માંડી અને ઉછળી અને વહેમાનો તૂટવા માંડ્યા. હામાં કાગરિયા જેમ બગલા કે ગીધ બાજીને આવે એમ આકાશની માલિકો જયારે લડાઈ જામી અને ઘરી છૂટી દશરથના રથની ખબર વિનાનો હાથ ભરાવી દીધો દાવે અને આકલ મારે દશરથનો વાહ થાવડતું જાય. સાવાસ છત્રીના દીકરા બેઠી છું પાસે તે બીજે બે વરદાન માગી તને દીધા છે એ અત્યારે માગી તો પણ એમાં કરવું શું માગી. એ એક વરદાનમાં રામ 14 વર્ષ વનમાં જાય અને બીજા વરદાનમાં ભરત ને ગાદી. 3 ને 2 5 જેવો જ મંથરાનો હિસાબ હતો. કારણ કે હાથ રજવાડા ખાઈને આવેલી 14 વર્ષ સુધી રામ વનમાં જાય તો એક તો એની વાંચના છે ઋષિ મુનિઓના ઉપદેશ સાંભળીને એક તો બાવા જેવો થઈ ગયો કે એની વાંચના પણ ઠીક થઈ જાય અને 14 વર્ષમાં રામાયણ આવે કે કોઈ પગલું ન રહેવા દે એવું ભરતરાજ જમાવી દે કડા જોડે એનું કોઈ નામ નથી. હા બરાબર શું કરું તો પોત ભવનમાં જા એના બધા ભૂનો રહેતા
પરિહાણું હોય ત્યારે ફરવા ન જાય, માંડું હોય ત્યારે ફલા આ કોપ ભુવનમાં જઈ અને લુગડા ઉતાર્યા હતા અને ઢગલો કરી અને કાળા ને તૂટેલા ને એવા લુગડા કરીને એવા લુગડાના ચીંથરાના ઓછીકા કરીને આમ હતી. તો સાંજ સમય સાનંદ નૃપ ગયે કઈ કઈ જે જવન નિઠુરતા નિકટ જીએ જન ધરી દે રસને. દિવસ આત્માની વચને કચેરીમાંથી 5 વાગે કચેરી કાયમ બસાત થાય, પણ આજે સવારે રામને ગાદી જોઈ છે એટલે જુદી જુદી વાતો કરીને હાજની વખતે મહારાજા દશરથના કલ્પના બારણામાં આવીને પૂછ્યું કે મહારાણી ક્યાં છે? એટલે દાસીએ કહ્યું કે મહારાણી કોક ભુવનમાં છે. કોક ભુવનમાં? કે હા. દશરથ તુલસીદાસજીની ઉપમા જુઓ. દશરથ દ્વારની અંદર પ્રવેશ કરે છે, પોતે ડાવો હાથ આમ લમણે રાખીને બેઠી છે, એ બોલતી નથી, ચાલતી નથી, કાંઈ નથી. ગબન નિઠુરતા નિપટ છીએ જન ઘર દેખ તમે. અને પ્રેમ ઓલી તરફથી સ્નેહની મૂર્તિ હાલી આવે છે અને નિઠુરતા એ વાદ લઈને બેઠી છે. એક તરફ નિઠુરાય અને એક તરફ ભગવાન સુની શકું ચોરાવું. પ્રેમના બંધનમાં એવો આવી ગયેલો મહારાણી કહી છે કે ભાવો વસનાદ પરત નહીં પાવું. કઈ તો પણ જાઉં, મને શું કહે છે, મને શું કહે છે? એવા ભયથી મહારાજ દશરથનો પગ ચૈતન્ય આગળ જતો નથી. તો સુરપતિ બસ બાહુબલ જાત. ઇન્દ્રને જેથી ભીડ પડે અર્ધ સિંહાસન સુરપતિ દેવી તેથી દશરથને ચિઠ્ઠી લખો કે રાક્ષસો મને આજ કવરાવટ માટે. સુરપતિ બેઠી હું બાહુબલ જાતો આમ નરપતિ રહીને સકલ રૂપ પાત અને ભારત વર્ષના નૃપતિઓ એની સામું જોઈ લે. અયોધ્યાના હુકમની સામે આવો છે મહારાજા દશરથ. તો સુનિતિયરીથી ગયું સુકાઈ. બાયડીની રી સાંભળીને સુકાઈ ગયો. આ બધું છે ને પહાણજીને કે છે ભૂમિ સયન પત મોટ પુરાણા. મહારાણી પૃથ્વી ઉપર હોવાનું ક્યારે હોય વિચાર તો કરો. કાળા લુગડા ક્યારે હોય મહારાણી વિચાર તો કરો. મધુવાણી મધમાં અને અરદ થયેલા ઘીની માલિકો તરબોળીની જેમ વાટ કાઢવામાં આવી એવી કોમળ અને મૃદુવાણી કઈ કઈને કે છે કે પ્રાણ પ્રિયા કેવી એ રિસાની. શા માટે રિહાણા? હવે તુલસીદાસજી નો આખો મરમ આ છંદની એક 4 લીટીમાં આવે. તુરાની રિસાની પરસત પાની પતિ નિવારહી અને માનવ સારો ભુજંગ ભામિની વિષમ ભાંતિ નિખારહી. દોઈ વાસના રસના બખુર બાર મર્મ સાકર દેખી. આ તુલસી નૃપતિ ભવિતા વશ કામ કોતક લેખી. કેવી હેતુ રાની દિશાની પરસત ગળામાં જેમ હાથ નાખે છે, મહારાજા દશરથ નો હાથ જમણે હાથ પકોડી અને આ ખંભામાંથી ખડી જાય એમ તરછોડી નાખે છે. પાનીપતિ નિવારી હાથ તરછોડી અને પછી ત્રાહી નજરે માનવ સરોજ કાળી નાગણી અને માથે જેમ કોટીનો ઘા કર્યો એમ ત્રાહી માનવ સરોજ ભુજંગ ભામી વિષમ ભાંતિ નિહારી. હવે ઉપમા અપાય છે, નદીની ઉપમા આપે તો માલિકો પાણી જોઈ, મોઢાની ઉપમા આપે તો માલિકો આંખી જોઈ. નાગણી કરી કારણ નાગણીને 2 જીભું હોય લબકારા મારતી, નાગણીને 2 દાદું હોય કે 2 બાસના. મનમાં જે સંકલ્પ કર્યો છે કે રામને વનવાસ અને ભરતને ગાદી, એ રૂપી 2 જીભું લબકારા મારતી જાય. 2 બાસના રસના બહુરબર અને 2 દાંત કે ઓલા જે વરદાન માગ્યા એ રૂપી 2 દાંત અને ત્રાહી નજરે જુએ છે, રિહાઈ જુએ છે, પણ એને ભાગી નથી જવું. એ જુએ છે ક્યાં કરડું દશરથ ને મર્મ થા કર દેખી. પગે કરડું, હાથે કરડું, ખોપડામાં કરડું, ગાલે કરડું, ક્યાં કરડું? એ દોઈ બાસના રસના બખુર બાર મર્મ થા કર દેખી.
તુલસીદાસજીની કલમ અહીં અટકે. એટલું જ કે તુલસી ન પતિ ભવિતા વશ કામ તો તકલીફ. હોનાર વસ્તુ જે થવાની છે એનું આગમ અને કામદેવના ચરિત્ર. બાર બાર કહરાવ મુખી સુલોચની પીક બયની કારણ મોહી સુનાવ. ગજ ગામિની નિજ કોપ કરવાળા નીકળી તોય હાથ કરે, અપમાન કરે તો પાહણ જઈને હે કોયલના જેવા કંઠવાળી, ચંદ્રમાના જેવા મોઢાવાળી, હે કઈ કઈ તારા મનમાં શું છે મને કહેતો ખરી. અરે કહેતો ખરી, તું કેમ કરી દઉં. અનહિત તોર પ્રિયા કે કોણે તારું અહિત કર્યું? જ્ઞાન કલ્પના કે કઈ બે માથાનો ધણી થઈ ગયો. અનહિત પ્રિયા એ તોર કેહિકીના કેહી દુહુસીર કેહિયામ ચખ. એવો કોણ બે માથાનો ધણી? કેહી દુહુસીર કોણ બે માથાળો છે તારું અહિત કર્યું? કેને જમરાજની મુલાકાત જલ્દી લેવી છે? કાહુ કેહી રામ કહી કરાવો નરેશ. બોલ બોલ, ક્યાં રાકાત ને ઝૂંપડી માંથી લઈને રાજા બનાવી દઉં? અને બોલ તો ખરી, મારો પ્રેમ તો જો કે રાજાને ચોટલો પકડીને ફેંકી દઉં ઝૂંપડીની માલિકો રાત પહોંચી લઈ. દુશ્મન હિન્દુ હોય તો એનો ઠાર કરવાના માટે સમર્થ. તો કહા કીત બપુરે નર નારી. બાપના સ્ત્રી પુરુષને તને કોકને ડૂબાવ્યો, એને જે મારવું એ મારા માટે રમત વાત. જાનસી મોર સ્વભાવ બરોરો. એ સ્ત્રી તું મારો સ્વભાવ જાણસ કે તવ મુખ આનંદ ચંદ્ર ચકોરું. તારા મોઢાના ચંદ્રમા રૂપી મારું મન ચકોર રૂપી છે. જો કશું કહો કપટ કરી તો હી પણ મંથરાઈ બરાબર ગાંઠ વાળેલી કે બધું કે છે રાજ દઈ દે બાવો થઈને વિયો જાય. પણ જયારે એમ કે મને રામના હમ છે પછી તું આ વાત કરજે, નકર તારું નાટક ઉગાડવું પડશે, મળશે નહીં કાંઈ ને ભૂંડી લાગી છે નક્કી વાત. કોઈ કઈ 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 બોલતી જ નથી. એ તો નાખેથી પ્રસંગ ફૂફવાડા મારે છે, નિહાહા મારે છે, ત્રાહી આંખે જોવે છે અને ક્યાં દાઢ લગાવું દશરથ ને શિકાર ને આ જોઈ રહી છે. એમાં છેવટ દશરથ કે છે એ જો કછું કહો એ કપટ કરી તો બામીને રામ સપથ સત મોહી. મારામાં કાંઈ કપટ હોય તો મને હોવાર રામના સોગન છે. દેખસી માગુ મન ભાવતી બાતા અને ભૂષા ન સજો મનો ગાતા. મનનું માગ્યું તારે જે માગવું માગ અને આ શણગાર ધારણ કરી. ઘડી કુઘડી સમજીએ જે દેખ. આવા વેમ તો પેલા હતા. આ ઘડી કુઘડી કઈક ઘડીએ દેવોનું તથાસ્તુ આવી જાય. વિધવાનો શણગાર પહેર્યો. ઘડી કઘડી કોઈ આવી જાય ખરાબ બોલી માટે હવે તું શણગાર સજ. યાગોની માનસોની સપાથ બાળી બેસી ગોથી માટી માંડ. યહસુની મનગુની તપસ બાઈ. રામના હોવા સોગન છે મારે કપટ નથી. થોડાક દાંત કાઢી અને ઉભી થઈ. જવાબ બીજી લીટીની તુલસીદાસની ઉપમા અને વસ્ત્રાભૂષણ પહેરવા માંડી. કેના જેમ? એ ભૂષણ સજતી દિલો કી મૃગા મન હુકી રાતી નિફાંદ. મૃગલાને હામો ભાળી અને જેમ પાહલાના ખાના હમી કરતી હોય એમ દશરથથી મૃગલાને પાહલામાં પકડી લેવામાં હાટું જાત જાતના આભૂષણ પહેરવા માંડી. નજર એની હામી. યાસોની બાન ગુણી સપાથ બાળી બેસી ઉઠી માતી માંડ. ભૂષણ સાજતી બિલો કી મૃગ અને મન હુકી રાતી નિફાંદ. રામ દેવ કાલે યુવરાજો. ભોળો રાજા કાલે રામને યુવરાજ બનાવો છે, ગાદીએ બેહાડવો છે. સજી સુલોચન મંગલ સાજો. ડર કી ઉઠી સુની બચન કઠોળા. નખથી તે
દશરથને અડાડો જેમ માણસ સીધો ઓલા ને નહીં, જન છોઈ ગઈ એવું પાક બર તોરા, પાકેલા ગુમડા ને લાલ કોરસો સારા અડાડો માણસ જેમ ચમકે એમ દલ કી ઉઠી સુની બચન કઠોરા, રામ ને જેમ યુવરાજ નું સાંભળ્યું. એસી પીર દેશી ઉર ગોય ખરખર 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 દાંત કાઢ્યા અને પીડ જે હતી એ અંદર ઉતારી ગઈ. કેના જેમ કે ચોર નારી જીની પ્રગટન રોઈ, એસી પીર દલ કી મુદ સોઈ, ચોર નારી જીની પ્રગટન રોઈ. પોતાનો મનમાનેલો પ્રિયજન હોય પણ લગ્ન ન કર્યા હોય બીજાના ઘરમાં, એનું કોઈ ખૂન કરી નાખે ત્યારે મોઢું આનાથી ન ટકાય. ચોર નારીજીની પ્રગટન રોઈ એમ એસી પીર બેસી ઉર ગોઈ. ઓલી પીડ હતી એને કોઠામાં નાખી અને કઈ કઈ કે છે લખીને ભૂપ કપટ ચતુરાઈ. કપટ અને ચતુરાઈ દશરથને કઈ ખબર જ નથી પડતી. કારણ કે કોટી કુટિલ ગુરુ શાન બનાવી. કરોડો પ્રકારે એને ગુરુ બહુ સુંદર મળી ગયો છે, વેદાંતના અંત પામેલો કુબજા નામનો. એટલે આનું કાંઈ પણ ખબર પડવા દે એમ નથી. જાદતીની પૂર્ણ નાખું. બધી નીતિઓને ભણેલો મહારાજા દશરથ હતો, પણ નારી ચરિત જલ નિધિ અવગાહુ. રાણીઓના ચરિત્ર જે છે એ અવગાહ મોટા સમુદ્ર છે અને એક એક ઇતિહાસ વાંચો તેમાં રાજાના બુદ્ધિરૂપી ઓળખાણ વચાળે બુદ્ધિ મર્યાદ કોઈ સામે કાંઠે જ્ઞાન જ નથી. એટલે કે પડખે જઈ માથે હાથ નાખી થોડા થોડા આહુ લાવી કે માગુ માગુ પે કહું પિય પણ કબહુ લેખું નહીં દે. માફ કરજો મહારાજ, મારા અવિવેકને માફ કરજો. 70 વર્ષ તમારા ઘરમાં છે મારે, એમાં કોઈ દી એક દમડી જો તમારા હાથથી મેં લીધી, કોઈ દી મેં માગી હોય તો ઠીક, તમે શું મને દેવાના હતા? મને તો શંકા છે ઓલા 2 વરદાન મને જે કહ્યું છે એ આપશો કે નહીં આપો, બીજું તમે શું આપવાના? ફાતી રાખી નહીં માગે. દશરથ કે છે તારી થાપણ પડી, તે શું કરવા માંગ્યા નહીં? બિસરી ગયો મમ ભોર સ્વભાવ. મારા ભોળા સ્વભાવને લઈને મહારાણી હું તો ભૂલી ગયો. જાને જો દિજ સાત્ય સંપાત કે પૂજા, નહીં સાત્ય સંપાત કે પૂજા. ટકોરો મારે ગોળાને. મહારાજ યાદ રાખજો, જૂઠ જેવું કોઈ પાપ નથી દુનિયાની માલિકો. સત્ય મૂળ સબ સુકૃતિ સુખાય. જગતમાં બધા સુકૃત્યનું મૂળ એ સત્ય છે. વેદ પુરાણ વિદિત જગ ગાય. વેદમાં પુરાણોમાં શાસ્ત્રોમાં ઋષિઓએ મુનિઓએ સજ્જનોએ ગાયેલું કે સત્ય જે છે એ જ પાળવા જેવી વસ્તુ છે અને સત્ય છે એ જ ભગવાન છે. આ કઈ કઈ કે છે મહારાજ ફરી ન જાય, વચન ભંગ ન થઈ જાય. એટલે પર રામ સપાત કરી આઈ, સુકૃત સનેહ સંગાતી. મહારાજ તમે અસત્યને પંથે કોઈ દી નહીં પડો અને તમે રામના જુઠ્ઠાસમ કોઈ દી ન ખાઓ, એની મને ખાતરી છે. તમે મને વચન આપ્યા છે, અત્યારે કહો છો અને ઉપર રામના સોગંદ તમે ખાધા છે. બાત દઢાય 5 કે 6 ચોપાઈ જાય ત્યાં તુલસીદાસજીની એક ઉપમા આપતી હતી. બાત દઢાય, કુમતી હસી બોલી, હસીને બોલી. એના જેમ સાંભળજો એની ઉપમા. કુમત કુબિહગ કુલ જની ખોલી. બરાબર તેતર માળામાંથી ઉડ્યું અને બાજને ટોપી લઈ લીધી અને જેમ બાજ ઝપેટીને પકડી લે એમ હવે એનો બાજ તૈયાર થાય છે. કુમતી કુલિંગ વિહંગ જનું બોલી અને તેતરની આંખેથી બેની આંખેથી પકડવાઈ લીધા. રથ સુભગ બન વિહંગ સમાજ. મહારાજા દશરથના મનના મનોરથ એ રૂપી પવિત્ર વન છે. વિહંગ સમાજ મનના મનોરથ રામને ગાદીએ બેહાડવાના, પછી ગઢપણમાં પોતાનું સુખ લેવું એ રૂપી નાના પ્રકારના વિહંગો અને પક્ષીઓ છે. પણ દિલ્હીની જનુ ચાંદન ચખતી આજ બચન ભયંકર બાજ. કઈ કઈ રૂપી ભીલડી આ દાળ રાજાના સુખ રૂપી પંખીનો નાશ કરવા માંડો. હવે પોતાની બાજની ટોપી એને લઈ લીધી.
સોના હો તાપસ માગ દોસર બાર કરજો એ પૂર્વ ગુનાથ મનોરથ મોરી. તમે મારા ઉપર કઈ ઉપકાર નથી કરતા, છતાં પણ ઉપકાર કરો છો. રામના સોગન ખાધા છો, સત્યશીલ છો. રઘુવંશીઓ કોઈ દી પોતાની કીર્તિને લજાવવાના માટે અસત્યનું આચરણ નથી કરતા. કઈ કે છે મહારાજ માગું છું કે દોઈ કે ચાર માગી કે લે, ચાર માગ મેં રામના સોગન ખાધા કે સુનહું प्राण प्रिय भावत जी का. हे प्राण प्रिय, पहला वरदान तो ही के देहु प्रथम बार बार सहिती का. भरत अयोध्या नो राजा बने, पहलो वरदान. काबुल. बीजो के तापस देश विशेष उदासी અને 14 વર્ષ રામ વનવાસી. તપસ્વી નો વેશ ધારણ કરી અને રામ 14 વર્ષ વનમાં જાય. સોની મૃદુ બચન ભૂપ યશોક. જેમ બીજું વરદાન માગ્યું અને દશરથ ને કેટલું વહેમું લાગ્યું કે શશિકર છુવત બિકલ જીમી કોકુ. આહો મહિનાની શરદ પૂનમ નો ચાંદો દુનિયા આખીને હક દેતો હોય પણ ચકવી શકવાના એના કિરણ અડે અને જેટલી એને અંગાર ઉપજે છે એટલો અંગાર મહારાજા દશરથ ને ઉભો થયો. ગાયો સખમી નહીં કછું કહી આવા જનો સચાન વટ લપેટો બાવા. 25 તેતર ને એક બાજડી કવરાવે એમ નહીં, પણ 25 બાજ નું ટોળું જેમ એક તેતર ઉપર આવી ગયું હોય અને તેતર જેમ આતળું થાય એમ દશરથ ને કઈ ખુશતું નથી. બુદ્ધિના પડલ ખુશ. તાપસ દેશ વિદેશ ઉદાસી અને 14 વર્ષ રામ વનવાસ. ભરત ભલા રાજા પણ ભલે ને ગાદીએ આવે. દશરથ કે તારો ભરત ભલે ને ગાદીએ આવે પણ વાન દે મહારાજા એ રામ ને એ તારો ભરત આજ્ઞા લાવે તું વન દે મારા એ રામ ને. બેસી ગયો દશરથ. એ માથે હાથ મૂંદી દોઈ લોચન. બે આંખોની માલિકો થઈ. એક માંથી અષાઢ ને એક માંથી ભાદરવાની જડ લાગી. મોટી મોટી જોગડે આહુ ની એક ધારા થઈને પૃથ્વીને આને એક તાર લાગી ગઈ. બે હાથ માથે મૂક્યા છે અને લગઈ સોચ જનો સોચ વિમોચન. પોતે સોચ જાણે કોક નો સોચ કરવા બેઠો હોય મૂર્તિમાન સોચ એમ અયોધ્યાના રાજમહેલ ની અંદર. કવને અવસર કા ભયું અને ગયો નારી વિશ્વાસ. હે દૈવ હે દૈવ કવનો અવસર કા ભયું. ક્યો અવસર? હજી 10 કલાક આડી છે. એક જ રાત કા ભયું ગયો નારી વિશ્વાસ. મારી દિશા કેમ થઈ? દશરથ કે યતિ યોગ ફલ પાય જીની યતિ અવિદ્યાનાશ. તપનું અને યોગનું ફળ મળવાની જ્યાં બરોબર વખત આવે ત્યાં અવિદ્યા આવી અને યતિને રીધિ સિદ્ધિમાં ભરમાવીને એના તપના ફળનો જેમ નાશ કરી નાખે એમ કવને નવસર કા ભયું ગયું નારી વિશ્વાસ. જોગ સિદ્ધિ ફળ પાય જેની જતી અવિદ્યા નાશ. જતીઓની આખી જિંદગીનું ફળ જે છે એનો નાશ થઈ જાય. એ જુદી રાખી મને કે આને હુમોલ દે સાચી મોસી. એ વખતે ભયંકર ગર્જના કરી કઈ કૌશલ્યાને તું પરમીન લાવ્યો છો કેમ રાજા? અને મને વેચાતી લાવ્યો. હું તારી સ્ત્રી નથી. જો સુની સરસમ લાગ તુમારે તો બોલે ને કામ બચન તમારે. તને મારા જે વયન છે એ અત્યારે ભાલા જેવા લાગે તો હું જ ક્યાં તમને કહેતી હતી કે તમે મને વચન આપો. 2 માગી લે, 4 માગી લે, 9 માગી લે, 10 માગી લે, માથું માગી લે, ઇન્દ્રને મારી નાખું. આમ કરનારી તમે કે નહીં? દેવું તરંગનું કારવું કે નાહી. હા પાડો કા ના પાડો? મોહીને બહુત પ્રપંચ સુહાઈ.
મને આવા પ્રપંચ બહુ ગમતા જ નથી. તું કેમ સાચી વાત મારે જોઈ. બેન કહે ઊંઘા બધાની બારું દેવાનું કહ્યું છે અને ના પાડી દો તો ઉપર દારો દબાણ ના પાડી દો તો તજ હું સત્ય જગા અપજસ લેવું સત્ય તજી દો અફસોસ લો અને મને ના પાડી દો. સત્ય સરાહી કહ્યું બારું દેના લૌકિક શબ્દનો પ્રયોગ તુલસીદાસજી કરે. હે રાજા તમારા મનમાં એમ હતો કે માગી લેવું જેનું મુઠ્ઠી ચણા રાણી 2 મુઠ્ઠી ચણા માગી લેવું એમ હતું તમારા મનમાં. 2 વરદાન ને બદલે કઈ કઈ એવી ગાંડી છે 2 મુઠ્ઠી ચણા માગશે એમ તમે ધારેલું તમારા મનને ન લીધું. તમે શું કરવાના હતા? તમે આના કરતા બાઈ માણસ થયા હોત તો વધારે સારું હતું. તમારા કુળનું તમને ભાન નથી. ऐसी बिदधी बली जो कुछ भाखा बान प्राण तजो बचन प्रण राखा. શિબી રાજાએ માટી કાપી કાપી અને વતનને ખાતર જેને તોડી. દાદીજી મુનિએ બરડાના હાડકા કાઢી કાઢી અને વતનને ખાતર આપી દીધા. અરે તમારા કુળમાં આજથી 11મી પેઢી હરિશ્ચંદ થયો એને છેટ ભંડાર ને ત્યાં વેચાણો. બાઈ માણસ ને ત્યાં વેચી અને છોકરાના મરણની વખતે અડધી હાડી કાપી અને તારામતી આપી દીધી. એના કોણની અંદર તમે કલંક રૂપ છો. તમે ઇતિહાસ નથી સાંભળ્યો હરિચંદ્રનો? કે બાપ બેટા કેરા દાણ માગે આજ મસાણો મોજા આજ એકલી ઉભી કોઈ ન તોડી એક ન જોદાનના. ભૂત હોંકારે ને પ્રેત ખોંખારે જ્યાં ડાકણું ના પડકાર. તોય તારા દેનું દિલ કંચું નહીં. સૌદેરાના દીકરાને ખાંધે નાખ્યો. તારું એક ઓઢનું ફાટી ગયેલું પહેર્યું. 500 ચિતાઓ બળસ ભાડ 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 કરતો કોઈ નથી. કાશીના એ શમશાનની અંદર કોઈ નથી. એ ભૂત હોકારે ને પ્રેત ખોંકારે જ્યાં ડાકણું ના પડકાર. પણ તોય તારા દેનું દિલ કંચો નહીં. એ ઉપર છે કમ્પ્યુટર. આ એકલી ઉભી કોઈ ન તોડી એકલી ઉભી કોઈ ન તોડી એ ઓલી ન જોધાનના. એક હાથ લીગડું તો નાખવું જોઈએ ને દીકરાને માથે. ઓઢણી ફાડીને લાશ ગોડાડી એને ઓઢણી ફાડીને લાશ ગોડાડી ચૂમી લીધી. આગનો અંગીઠું લાવી થોડાક અધગળેલા લાકડા નાવી દીકરાને હોરાવીને ફૂંક મારે. એ ફૂંક મારે ને આગ ચેતાવે. ફૂંક મારે ને આગ ચેતાવે પણ સળગે નહીં. પણ ઠીક થઈ ગયો અગ્નિ. ફૂંક મારે બરફના ટુકડા જેવો. ફૂંક મારે અને આગ ચેતાવે પણ સળગે નહીં અંગાર. આજ એકલી ઉભી કોઈ ન તોડી એકલી ઉભી કોઈ ન તોડી એ તોડી જોધાનના. હવે આને માથે કેટલાક વિપક વિકલ્યા દાણ દી ધાવીના દાદ નો દેજે હાથ મુઠી. કાળી રાત 2-4 હબસુની જેમ દાંત કાઢતી હોય ને હબસુના હોઠ ધોળા બહુ લાગે કાળા વાનમાંથી. એમ નિશારૂપી હબસુનું દાંત કાઢતી હોય એવી થોડીક ચિતાઓ ભડભડ 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 કાશીના શમશાનની અંદર બળે છે. અડધા લાકડા હળગે આમ પાછું વાળીને જુએ. કાળી કાળી કોટડીમાં એવાની એનો કાળો. કાળી કાળી કોટડી ને પાછો વાની એનો કાળો. બાળકિયામાં શું હતું? એને આંગળે વિતાણા એ કાળા નાદ કાળો યો દેવકી જીવ તારો. દીકરો
એને જંગડે વિતાના કાળા મોઢું તો ભાડ્યું ને આમ હાથ ફેરવ્યો તા પિતા ઉપાડ્યો એને પર બારો એ દેવકી માતારો. શું સંકટ આપણને આવશે? માણસને શું સંકટ આવશે? આપણે સંકટ ભોગવી હોવાના. ત્યાં પિતા ઉપાડ્યો એને પર બારો એવો દેવકી માતારો દીકરો. ક્યાંય મગજ નો મંડન. એક રાજાના રાજમાં 10,000 તો ભાયતના ખોરડાના ગામ ગરાસ ખાતા જાગીરદારો હોય, પણ મોટી મોટી મેળીઓ જેટલા દુનિયામાં દગા રમાણા એટલે મેળીઓમાં જ રમાણા, ઝૂંપડામાં કોઈ જ રમાણા. મોટી મોટી મેળીઓ એ દીધેલો જાકારો. સારી મોલી ઝૂંપડીઓ કે જીવન નાયા ये पधारो, ये झूंपड़ा के जीवन नाया ये पधारो रे देवकी मातारो. એને પિતા ઉપાડ્યો બસ પર બારો રે. 9 મહિના જાંગુ ધ્રુજવીને જયારે જણ્યો ત્યારે ધાયો એને બિચારીના ભાગવાની, એને ઉજેરવાનું. બાળ ઉજેરવાનું જ સુફલી માતાનું હોય. પછી બાયડી લાવે મોટો થાય પછી એમ કે તમે બેસી એમાં ખૂણામાં, પણ જે એનો 10 વર્ષ 12 વર્ષ છે. પિતા ઉપાડ્યો એને પર બારો રે દેવકી માતારો દીકરો. આજે માનું હૈયું કઈ કે છે કે મહારાજા દશરથ તમે શું માગ્યું એમ ધાર્યું છો મારા મનની માલિક? તમે હરિશ્ચંદ્ર ને સંભાળતા નથી. થોડું ઝેર બેર ખાઈને મરી જાઓ, આંધળીમાં પાણી લઈને બુડી મરો, આંધળીમાં પાણી લઈને બુડી મરો. એ જે સામો જોયું ત્યાં, એ સામો જોયું ત્યાં સ્વામી પોતાનો તાણ્યું દો તલવાર રે એકલી ઉભી કોઈ નતું આજ જો ધામી હાલો હે માળો ને ધરણી ધ્રુજી દેવના કંચાણ. તેદી શિવ બ્રહ્મા હારી ઘડી આવ્યા એને તાપ લાગ્યો તે વાર. આ એકલી ઉભેલી કોઈ ન તોડી એ પેલી અજોધા ના. ભગવાન જેવો ભગવાન આવીને કે ધન રાજા રાણી પેટ તમારી અને આ ધન છે રાજકુમાર. એ હારું ખેતર હોય એમાં હારું બી હોવાય, ખારામ ન હોવાય. ડાયો ખેડૂત વાવે ને ખારામ ઉગે નહીં. હારા કુળની માલિકો ભગવાન આવતા. એવી કાગ કે તારા એ કુળમાં લઈશ હું એક દી અજોધામાં અવતાર. આ એકલી ઉભી કોઈ નથી એસી બી દધીચી બલી જો કછું ભાગ બાંધતાન જેવું બચાન પ્રાણ રાખા. મેનું કઈ ઓછું મારે જો નહીં બખત તો બાત સુધારાયું. જની અબલાયું કરુણા કરું. બાયડીના જેમ કરુણા કરીને હું બેઠા દશરથ રાજાને. જની અબલાયું કરુણા કરું. તું અસરાગસી કહી તસમેવું. દશરથ રાજા કે મને બીજું કઈ નથી, પણ તું આજ 2-4 મહિનાથી કહેતી મને કે રામને રાજા કરી દે ને રામને. એ ખોટું શું કહેતી? તું આ મારી મસ્કરી કરસ? જો મસ્કરી કરતી હોય તો તું મસ્કરી છોડી દે. પ્રિયા ઋષિ પર ઘર હું માગ બિચારી વિવેક. હું હાથ જોડીને કહું તું હસતી હો, ચીતરી કરતી હો તો મૂકી દે અને વિવેક થી માગ તારે જે જોયું. પણ એટલું મને રવા દે, હું આંધળો ન થાઉં, યમદૂતો મને તેડવા ન આવે ત્યાં સુધીમાં દેખો અબ નયન ભરી. એની સમજાવટ રામના રાજનો અભિષેક મારે જોવો ને. 5 મોરે ભરત રામ દોઈ આંખ. મારે ડાવી આંખ રામ છે ને જમણી આંખ ભરત. તે જે માગ્યું મારે કબૂલ છે.
તો દેખો નયન ભરી અભી મેં એ પેલો ભરત રાજ અભિષેક. ભરત રાજા થાય એ મને આ આંખે જોવા દેવો હોય તો તું બીજું વિવેક કરીને માર. એટલે રામ વનમાં ભરત રાજા એ જીએ મીન બરુબારી બિહીના. એ કઈ કઈ પાણી વિનાનું માછલું જીવી શકે અને મણી વિનાનો સર્પ જીવી શકે. સ્વભાવ મારા સાચા સ્વભાવથી કહું છું, પાણી વિનાનું માછલું જીવી શકે, પાંખ વિનાનું પંખી જીવી શકે અને મણી વિનાનો સર્પ જીવી શકે. પણ જીવન મોર રામ બિન નહીં. ભરતના રાજનો અભિષેક જો રામવનમાં જશે તો મારું આંખથી જોવાના માટે ભાગશાળી નહીં થાય. માટે તારી આગળ દંડવત પ્રણામ કરીને માગું છું. માથું આપી દઉં કેતો પણ રામ બિરસ જની મારે સિમોલ. પણ રામના વિજોગની માલિકો મારું કમોત તો ન કરાય. હું ભરતને ગાદીએ બેસાડી દઉં. દેખી બ્યાધિંગ સાધ્ર પારે ઉદાહરણી ધોની માત. એમ જ્યાં ચોવેટ કરે છે ત્યાં માથાનું ચક્કર આવી બાવડાનો ઝપાટો લાગે ને જેમ કેળ પડે એમ શોક ભવન ની માલિકો પડી. भविष्य दिलासा गया करती आज मैं आपका दिया था જેમાં કઈ કોઠોવાની ભાગ બીજું પ્રસારિત કરવામાં આવે આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.